વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આગળના વિડીયોમાં આપણે ગુસા વિશે માહિતી મેળવી. ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે શોધવો એ આપણે શીખ્યા. આજે આપણે જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ સામાન્ય અવયવ એટલે શું? તો કે બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવી. આ સંખ્યાઓનો સામાન્ય અવયવમાંથી સૌથી નાનો અવયવ હોય તેને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. તેને ગુસા કહેવામાં આવે છે. આપણે ગુસા શોધવાના હોય છે, તો એમાંથી આપણે ગણતરી કરીને શોધી શકીએ છીએ. પહેલા આપણે અલગ અલગ શોધતા હતા. ગુરુત્તમ સામાન્ય અવયવ છે, જેને આપણે શું કર્યું તો કે એને અલગ અલગ અવયવ પાડ્યા, એમાંથી સામાન્ય કાઢ્યો અને પછી આપણે તેનો ગુસા શોધ્યો. જ્યારે લસા તો કે બંનેનો ભેગો આપણે લસા શોધવાનો છે. લઘુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં શું કહેવાય છે તો કે લસા, અને એનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસા હતું ગુરુત્તમ સામાન્ય અવયવ અને આ છે લઘુત્તમ સામાન્ય અવયવી. બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવી. આ સંખ્યાઓનો સામાન્ય અવયવમાંથી સૌથી નાનો અવયવ હોય તેને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. લઘુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે શોધવો એ જોઈએ આપણે. તો અહીંયા આપ્યું છે કે ભાઈ 6 અને 18 નો લસા શોધો. તો આપણે અવયવ પાડ્યા, પરંતુ અહીંયા અલગ અલગ છે કે ન્યૂનતમ ક્ષમતા શોધવા લસા શોધવામાં આવે અને મહત્તમ ક્ષમતા શોધવી હોય તો ગુસા શોધવામાં આવે. ન્યૂનતમ, મહત્તમ જે વસ્તુ આપણે આગળ પણ સમજ્યા હતા. ન્યૂનતમ એટલે કે ઓછી અને મહત્તમ એટલે વધારે. તો આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. તો લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું? શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે? તો એ લસા શોધવાની પદ્ધતિમાં દરેક લસા એ 3નો કે કોઈ પણનો અવયવી હોય છે, એટલે કે ગુણાકાર છે. લસા એટલે કે ગુણાકાર. તમને એક ઉદાહરણ આપ્યું છે કે નીચે આપેલી સંખ્યામાં લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. તો જોઈએ આપણે. તો અહીં એક ઉદાહરણ છે કે 5 અને 20, તેનો આપણે લસા શોધીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે અલગ અલગ શોધતા હતા, લસા આપણે ભેગો શોધીશું. તો કે 5નો અવયવ અને 20ના. તો પહેલાં જોઈએ 5 વડે. પહેલાં 2 આપણે કોઈ પણ શરૂઆત તો આપણે 2થી કરતા હતા, એટલે કે જે સંખ્યા આપી છે એનાથી નાના જે સંખ્યાઓ છે એના વડે આપણે ભાંગતા જવાનું છે. તો 2 વડે આપણે ભાંગીએ તો 2 ને 5 વડે ભાંગી શકાશે નહીં, પરંતુ 20 ને ભાંગી શકાશે. તો 5 આપણે એમના એમ રાખી દેવાના છે. જ્યારે 2 છે તો કે 10 દુ 20, તો અહીંયા 10 મૂક્યા. પછી પાછા 2 તો કે 2 ને 5 વડે આપણે ભાંગી નહીં શકીએ, તો 5 એમના એમ આપણે રાખી દઈશું અને 5 દુ 10. હવે તો કે હવે બંને બાજુ 5 આવી ગયા, તો હવે 5 વડે ભાગાકાર કરીશું આપણે. તો 5 વડે 5 5 એકા 5, 5 એકા 5. તો બંને જે છે સંખ્યા, એટલે કે તમે જુઓ છો કે ભાઈ 5 અને 20 બંનેને સાથે આપણે એનો લસા શોધીએ. તો હવે શું કરશો તો કે આપેલી સંખ્યાનો ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો કેટલા થશે તો કે 2 દુ 4 અને 4 પંચા 20. તો આ બંને આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર થશે 20. તો જુઓ મિત્રો, આ 20 શું છે તો કે 5 અને 20નો લસા છે. પરંતુ અહીંયા એક સરસ મજાની વાત એ પણ છે કે 5 અને 20નો લસા 20 છે, બરાબર. 5 અને 20નો લસા 20 છે, પણ 5 એ 20નો અવયવ પણ છે. 5 એ 20નો અવયવ પણ છે. 4 પંચા 20 થાય છે, બરાબર. તો એ જ રીતે આપણે 6 અને 18નો જોઈએ. તો જુઓ, એ જ રીતે 6ના આપણે ભાગ પાડીને 18ના ભાગ. તો 2 ભાગીશું તો 6 દુ એટલે કે 3 દુ 6 અને 9 દુ 18. હવે તો કે 3 ગણતરી થશે. તો 3 3 એકા 3, 3 તરી 9 અને 3 એકા 3, બરાબર. હવે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આ ત્રણેયનો શું કરશો ગુણાકાર? કેટલો આવે છે 18. તો 18 શું છે તો કે 16 અને 18નો લસા છે.
લઘુત્તમ સામાન્ય અવયવ છે. તો એ પણ તમે જુઓ છો કે ભાઈ 6 એ 18નો અવયવ છે. 6 એ 18નો અવયવ છે. 6 તરી 18 થાય છે, બરાબર ને? તો આ રીતે લસા એ દરેકનો અવયવ હોય જ છે. કેટલાક હજી બીજા એક ઉદાહરણ જોઈએ તો કે 12 અને 48. 12 અને 48નો લસા શોધીએ આપણે. તો જુઓ મિત્રો, પહેલાં આપણે શરૂઆત 2 થી કરીશું. તો 2 ભાંગીએ તો 6 દુ 12 અને 24. 24 દુ 48. તો આપણે આ રીતે ભાંગતા જવાનું છે અને નીચે મૂકતા જવાનું છે. તમે ભાગાકાર કરીને પણ કરી શકો છો કે ભાઈ 12 ગુણ્યા 2 તો કેટલા થશે? તો કે 6 દુ 12. તો આ 6 આપણે અહીંયા રાખી દીધા અને 2 અહીંયા રાખ્યા. તો એ જ રીતે આગળ ગણતરી કરવાની છે. 2 3 એટલે કે 3 દુ 6 અને 12 દુ 24. તો એ પણ આપણે મૂકતા જવાનું. પછી પાછા 2 ગણતરી કરીશું. તો 3 નહીં ભગાય તો એમના એમ રાખી દીધા અને અહીંયા 6 દુ 12. હવે પાછા 2 ગણતરી કરીશું. તો તમે જુઓ છો કે ભાઈ 2 જે ગણતરી છે તો 3 ભગાતા નથી તો એને આપણે એમના એમ રાખીશું, પરંતુ 3 દુ 6. હવે 3 તો કે 3 એકા 3, 3 એકા 3. તો જુઓ મિત્રો, આપણને જે ટોટલ લસા મળ્યો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો એનો ગુણાકાર કેટલો થશે? તો કે 48. તો 48 એ શું છે? તો કે આ બંનેનો લસા છે. પરંતુ મેં કીધું ને કે ભાઈ 48, 12 એ 48નો અવયવ છે. 12 એ કોનો અવયવ છે? 48નો અવયવ છે. તો આ જ રીતે તમારે પણ લસા શોધતા શીખવાના છે મિત્રો. અને વ્યાખ્યા ખાસ ધ્યાન રાખીને ગુરુત્તમ સામાન્ય અવયવમાં આપણે સામાન્ય કાઢતા હતા અને પછી ગણતરી. જ્યારે આમાં શું કર્યું તો કે તમામનો ગુણાકાર કરીને એનો લસા શોધીએ છીએ. જય સ્વામિનારાયણ.